બાદ નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। સુરતમાં વરસાદે તબાહી મચાવી હતી કે જ્યાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી। માંગરોળ તાલુકાની કેમ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે। કેમ નદીમાં અત્યારે પાણીનું સ્તર છે વધી રહ્યું છે। સિમોદરા સહિતના ગામોમાં કેમ નદીના પાણી છે ફરી વળ્યા છે, જેને કારણે સિમોદરા ગામે હરિજનવાસના મકાનો છે આખાઈ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે સવારથી જળબંબાકારની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે પણ લોકો આ પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાયા છે તેમની મદદે એસડીઆરએફની ટીમ આવી છે અને ધસમસતા પાણીમાંથી આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બાળક અને વડીલ સહિત કુલ 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વરસેલા ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નદીઓ ગાંડીતુર બની છે। નદીઓના પાણી ગામડાઓમાં ઘૂસી ગયા છે। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિમોદરા ગામ ખાતે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ટીવી9 સ્ક્રીન પર જોઈ શકો છો। સિમોદરા ગામ ખાતે જે હરિજનવાસ આવેલો છે, આ હરિજનવાસમાં 7 થી વધુ લોકો ફસાયા હોવાની એસડીઆરએફ ટીમને માહિતી મળતા એસડીઆરએફની ટીમ હાલ અહીંયા પહોંચી ગઈ છે। અહીંયા સતત જે નદી પસાર થાય છે તેના જળસ્તર વધી રહ્યા છે, જેને લઈને એસડીઆરએફની ટીમ દ્વારા બાળકો હોય, વડીલો હોય, મહિલા હોય તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જીવ જોખમમાં મૂકીને એસડીએફની ટીમ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, જે રીતે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને ટીવી9ની ટીમ પણ હાલ જોતરાઈ ગઈ છે અને જે રીતે હાલ એસડીએફની ટીમ દ્વારા કામગીરી કરે છે ખૂબ જ પ્રશંસનીય છે। અગાઉ પણ તંત્ર દ્વારા તેઓને અપીલ કરવામાં આવી હતી, પણ જે સ્થાનિકો છે તેઓ દ્વારા બહાર ન નીકળવામાં આવતા આખરે રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે વયોવૃદ્ધ છે તેઓને એસડીએફની ટીમ દ્વારા કઈ રીતે બચાવવામાં આવી રહ્યા છે। હાલ જે રીતે છેલ્લા 2 થી 3 કલાકથી આ લોકો પોતાના ઘરમાં જ કેદ થયા હતા અને જે રીતે પાણી વધી રહ્યા હતા, જેને લઈને તેઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। એસડીએફની ટીમને માહિતી આપવામાં આવતા એસડીએફની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે। એસડીએફની ટીમ દેવદૂત સાબિત થઈ રહી છે। હજુ પણ ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે જે રીતે હાલ એસડીએફની ટીમ દ્વારા કામગીરી કરાઈ છે ખૂબ જ બિરદાવવાલાયક છે। માંગરોળ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં જળસ્તરના વધારો થતા આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મેહુલ ભોકળવા, ટીવી9 સુરત। કેમના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોનું કહેવું છે કે વહેલી સવારે પાણી ભરાવાનું શરૂ થયું હતું ત્યારે તેમને એમ હતું કે થોડી વારમાં પાણી ઓસરી જશે, પરંતુ જળ સપાટી સતત વધતી રહી છે અને પછી તો પાણીનો વેગ એટલો પ્રચંડ થયો કે ઘરની બહાર નીકળવું જ અશક્ય બની ગયું છે। પરિવારજનો કલાકોથી પૂરના પાણીમાં ફસાયેલા હતા ત્યારે માહિતી મળતા જ એસડીઆરએફની ટીમ તેમની મદદે દોડી આવી। બચાવ બાદ લોકોએ ટીમનો આભાર માન્યો હતો। એટલું જ નહીં, તેમને તો આ જવાનો દેવદૂત જેવા લાગ્યા હતા। અમારા ઘરમાં સવારમાં 7 વાગે પાણી આવી ગયા છે। અચાનક પાણી ભરાવાથી અમારા ઘરમાં બહાર ન નીકળી શકાયું, એ માટે અમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અમને સરકારે ટીમ ગામમાંથી મોકલ્યા છે અને અમે સારી રીતના અમને સલામતી જગ્યાએ અમને ખસેડવામાં આવ્યા છે। અમે 4 થી 5 કલાક પાણીમાં ફસાયેલા હતા। હવે સારું લાગ્યું કે મારો નાનો છોકરો હતો અને અમને બહાર કાઢીને અમે શાંતિથી સાક્ષાત ભગવાન, હા, આજે પહેલા કરતા આ વખતે વધારે પાણી આવ્યું છે। સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત